ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત વર્ચ્યુઅલ સમર કેમ્પ 2021માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે સવારના સેશનમાં આપણે જોયું કે સોલ્ડરિંગ કઈ રીતે કરવામાં આવે છે, સોલ્ડરિંગ કરવાની યોગ્ય રીત અને એ આપણે શીખ્યા. હવે અત્યારના સેશનમાં આપણે મલ્ટીમીટર છે, જે તમે જોઈ શકો છો. મલ્ટીમીટર દ્વારા અલગ અલગ પેરામીટર જેમ કે વોલ્ટેજ, કરંટ, રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ વગેરે કેવી રીતે માપવો તથા મલ્ટીમીટરનો સંપૂર્ણ ઉપયોગ કેવી રીતે કરવો તે આજના સેશનમાં હું તમને શીખવીશ. તો પહેલાં તો આપણે મલ્ટીમીટરની બેઝિક માહિતી લઈએ પ્રેઝન્ટેશન દ્વારા. તો હું પ્રેઝન્ટેશન શેર કરું છું. સ્ક્રીન વિઝિબલ છે હિરેનભાઈ? ઓકે. તો આજનો આપણો વિષય છે મલ્ટીમીટરનો ઉપયોગ. આજના કાર્યક્રમમાં આપણે જોશું કે પહેલાં તો મલ્ટીમીટરનો બેઝિક પરિચય લઈશું. એના પછી વોલ્ટેજ શું છે તેની બેઝિક માહિતી લઈશું. તેના પછી વોલ્ટેજ માપતા શીખશું. કેમ કે આપણે જો વોલ્ટેજ મેઝર કરવો હોય તો સૌપ્રથમ તો આપણને ખબર હોવી જોઈએ કે વોલ્ટેજ શું છે. તો એના વિશે આપણે બેઝિક માહિતી લઈશું. એના પછી વોલ્ટેજ માપવાનો લાઈવ ડેમો લઈશું. તેમાં આપણે મોબાઈલની બેટરી, પછી રિમોટના સેલ એટલે કે આપણે જેને પાવર એમ કહીએ છીએ તેનો વોલ્ટેજ માપશું. ત્યારબાદ કરંટની બેઝિક માહિતી લઈશું, એટલે કે કરંટ શું છે તે સમજીશું. એના પછી કરંટ માપવાનો લાઈવ ડેમો થશે આપણો મલ્ટીમીટર દ્વારા. તેના પછી અવરોધને જોશું, અવરોધ સમજીશું, અવરોધ શું છે તે. તેના પછી અવરોધ માપવાનો લાઈવ ડેમો. ત્યારબાદ કન્ટિન્યુટી ટેસ્ટ એટલે કે કોઈ વાયર છે ઘણો લાંબો, તે અંદરથી તૂટ્યો છે કે પછી એમ સારો છે કે ખરાબ છે તે ચેક કરવા માટેની ટેસ્ટ કરશું મલ્ટીમીટર દ્વારા. અને ત્યારબાદ મલ્ટીમીટરનો ઉપયોગ શીખ્યા બાદ મલ્ટીમીટર કયા પ્રકારના હોય છે તેની માહિતી આપણે લઈશું. તો સૌપ્રથમ તો આપણે જઈએ મલ્ટીમીટરનો પરિચય. તો અહીં તમે જોઈ શકો છો સ્ક્રીનમાં કે મલ્ટીમીટર શું છે. મલ્ટીમીટર બે શબ્દોનું બનેલું છે, મલ્ટી અને મીટર. તો તમે જોઈ શકો છો મલ્ટી એટલે ઘણું બધું અને મીટર એટલે માપવાનું સાધન. એટલે ઘણા બધા માપવાના સાધન એક જ મીટરમાં આવી જાય એટલે આને કહેવાય મલ્ટીમીટર. અહીં તમે જોઈ શકો છો વોલ્ટેજ, કરંટ, અવરોધ, કન્ટિન્યુટી ઘણું બધું આપણે આ મલ્ટીમીટર દ્વારા માપી શકીએ છીએ. એમ તો અલગ પણ ડિવાઇસ ઉપલબ્ધ હોય છે. જેમ કે વોલ્ટેજ માપવા માટે અલગથી વોલ્ટમીટર હોય છે, કરંટ માપવા માટે અલગથી મીટર હોય છે. એવી રીતે કન્ટિન્યુટી ટેસ્ટ કરવા માટે પણ અલગ મીટર હોય છે. પરંતુ અહીં આ જે મલ્ટીમીટર છે તેમાં એક જ મીટરમાં ઘણા બધા મેજરમેન્ટ આપણે કરી શકીએ છીએ. તેથી આને મલ્ટીમીટર તરીકે ઓળખવામાં આવે છે. હવે મલ્ટીમીટરમાં આપણે સૌપ્રથમ તો વોલ્ટેજ માપવાનું આપણે લાઈવ ડેમો જોવાનો છે. તો તેના પહેલાં આપણને સૌને ખબર હોવી જોઈએ કે વોલ્ટેજ શું છે. તો વોલ્ટેજની સિમ્પલ માહિતી અહીં આકૃતિ દ્વારા સમજાવવામાં આવેલી છે કે હવે જે કરંટ છે ને વોલ્ટેજ છે તે આંખે તો આપણે કોઈ જોઈ શકતા નથી. તો તેને સમજવા માટે આપણે વોટર એનાલોજીનો ઉપયોગ કરશું, એટલે કે પાણી દ્વારા આપણે સમજીશું. કેમ કે વોલ્ટેજ શું છે? વોલ્ટેજ એ વિદ્યુત દ્વારા ઉદ્ભવેલ દબાણ છે. તો અહીં આપણે સમજવા માટે બે ટાંકી છે આપણી પાસે, તમે આકૃતિમાં જોઈ શકો છો. એક ટાંકીની ઊંચાઈ વધારે છે અને બીજીની ઓછી છે. તો જે ટાંકીની ઊંચાઈ વધારે છે ત્યાંથી નળમાં વધારે પાણી નીકળશે. એટલે કે જે આપણે પાણી જે નીકળે છે એને આપણે કરંટ તરીકે લેવાનું છે, સમજવાનું છે. અને જે આની ઊંચાઈ છે ટાંકીની તે આપણું વોલ્ટેજ થશે. કેમ કે જેમ ટાંકીની ઊંચાઈ વધારે હશે તેમ વધારે પાણી નીકળશે. તેવી રીતે જેમ વોલ્ટેજ વધારે હોય તેમ કરંટ પણ વધારે જાય છે. તેથી વોલ્ટેજ ને કરંટના સંબંધ સમજવા માટે વોટર એનાલોજી, કે જેમ કે હું તમને આ પાણીના ઉદાહરણ દ્વારા સમજાવું છું, આ વોલ્ટેજ અને કરંટના રિલેશન, તો આને વોટર એનાલોજી તરીકે ઓળખવામાં આવે છે. જે સિમ્પલ કોઈ 5 થી 8મા ધોરણમાં ભણતું બાળક હોય તો તે પણ વોલ્ટેજ કરંટને સારી રીતે સમજી શકે. તો અહીં તમે જોઈ શકો છો જે પાણી દ્વારા દબાણ ઉદ્ભવે છે
તેને આપણે વોલ્ટેજ સમજવાનું છે, અને જેવી રીતે આમ પ્રવાહ નીકળે છે તેને આપણે કરંટ સમજવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો બીજું વોલ્ટેજને સમજવા માટે કે અહીં એક જ સરખી આકારના પાત્ર છે, બંનેની ઊંચાઈ સરખી છે, પરંતુ એકમાં વધુ પાણી ભરેલું છે અને એકમાં ઓછું પાણી ભરેલું છે. એટલે કે આપણે સપોઝ આપણી મોબાઈલની બેટરી છે, આપણા ફોનની બેટરી, તો જ્યારે ફૂલ ચાર્જ હોય ત્યારે તેમાં વધારે વોલ્ટેજ હોય છે, તો તેથી તેને ફૂલ પાણી ભરેલું છે તેવી રીતે આમાં જેમ વધારે પ્રેશર આવે છે તેવી રીતે તેમાં પણ વધારે વોલ્ટેજ તેવું સમજવાનું. કેમ કે આપણી પાસે બીજા પણ સેલ હોય છે, જેમ કે આ રિમોટમાં તથા એવો કોઈ અન્ય સેલ હોય છે, જેમ કે તમે અહીં જોઈ શકો છો 1.5 વોલ્ટની બેટરી. તો જેમ જેમ આ સેલ જૂના થતા છે, ઉતરતા જાય છે, ડાઉન થતા જાય છે લો, ત્યારે આ સેલનું વોલ્ટેજ ધીમે ધીમે ઘટતું જાય છે. એમ તો આના પર 1.5 વોલ્ટ લખેલું હોય છે, પરંતુ ધીમે ધીમે બેટરી ઉતરણ સાથે આના વોલ્ટેજ ઘટી જાય છે. એના પછી તમે આ 9 વોલ્ટની બેટરી જોઈ શકો છો. અને બીજો આ જમણી સાઈડે આ એસી વોલ્ટેજ છે 230 વોલ્ટ, જે આપણા ઘરે આવે છે સ્વિચ બોર્ડમાં તે. તો તમને ખબર જ હશે કે વોલ્ટેજ હોય તો ત્યાં આપણને કરંટ લાગે, પરંતુ એ પણ તમને ખબર છે કે કોઈ દિવસ રિમોટનો સેલ હોય કાં તો બીજી નાની બેટરી હોય તેનો કરંટ કોઈ દિવસ કોઈને લાગ્યો નથી. આવું કેમ થાય છે? કેમ કે આનો વોલ્ટેજ ઘણો ઓછો છે. જેમ કે આનો 1.5 વોલ્ટ આપણા સેલનો અને બીજી 9 વોલ્ટની બેટરી છે તેનો 9 વોલ્ટ છે. જ્યારે આપણા ઘરે જે સપ્લાય આવે છે મેઇન સપ્લાય 230 વોલ્ટ, તે વોલ્ટેજ ઘણો બધો છે. તેથી એટલે કે વોલ્ટેજનું દબાણ, વિદ્યુત દબાણ ઘણું બધું હોવાથી આપણો હાથ જો વાયરને ટચ થાય તો તેમાંથી જે કરંટ છે, એટલે કે તેને સરળ ભાષામાં વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે, તે આપણા શરીરમાંથી પસાર થઈ જાય છે. તેથી શરીરમાંથી પસાર થવાના લીધે આપણું શરીરમાં હીટ ઉત્પન્ન થાય છે અને આપણને શોક લાગે છે. તો હવે તમે જોઈ શકો છો કે વોલ્ટેજ ઘણો વધારે છે તો શોક લાગે છે, ઓછો હોય તો નથી લાગતો. એટલે તમે મલ્ટીમીટરનો ઉપયોગ કરીને પહેલાં જો કોઈ બે છેડા વચ્ચે વોલ્ટેજ માપી લો તો પછી એના પરથી તમે એ તારણ કાઢી શકો કે આની સાથે ચાલુ સપ્લાયમાં કામ કરી શકાય કે ના કરી શકાય. હવે સપોઝ આપણે સેલ દ્વારા કંઈ લાઇટ જોડવી હોય, કોઈ મોટર ફરાવી હોય, તો આપણે ડાયરેક્ટ હાથથી જ જોડીએ છીએ. આપણે એવું નહીં કે ગ્લવ્સ પહેરવાની કે કોઈ જરૂર હોતી નથી. કેમ કે આનો વોલ્ટેજ ઘણો ઓછો છે, જે આપણા શરીરમાંથી કરંટ પસાર થવા દેતો નથી. આટલું વોલ્ટેજનું દબાણ નથી કે જે આપણા શરીરમાંથી પસાર થઈ શકે નહીં. તો હવે અહીંયા વોટર એનાલોજી દ્વારા, જેમ કે આ પાણી ભરેલા પાત્ર દ્વારા તમે વોલ્ટેજનું દબાણ તરીકે, એટલે કે વોલ્ટેજ શું છે તેની બેઝિક માહિતી તમને થઈ ગઈ હશે. તો હવે આપણે વોલ્ટેજ માપવાનો લાઈવ ડેમો જોશું. અહીં વોલ્ટેજ મલ્ટીમીટર દ્વારા કેવી રીતે માપવાનું છે તે અહીં લાઈવ ડેમોમાં હું તમને બતાવીશ. તો અહીં વોલ્ટેજ માપવાનું ડેમો જોવા માટે હું આ પ્રેઝન્ટેશનને સ્ટોપ કરું છું. તો જો તમને સ્ક્રીન આખી ના દેખાતી હોય તો પિન કરી દેજો સ્ક્રીન પર ટચ કરીને, જ્યાં વિડીયો દેખાય છે ત્યાં, કે જેથી ફૂલ સ્ક્રીન દેખાઈ શકશે તમને, જેથી ડેમો જોવામાં સરળતા રહેશે. તો હવે તમે જોઈ શકો છો કે મારા હાથમાં છે મલ્ટીમીટર, કે જેનાથી આપણે વોલ્ટેજ, કરંટ, અવરોધ ઘણું બધું માપી શકીએ છીએ. તો આપણે અત્યારે આપણી પાસે બેટરી છે, 9 વોલ્ટની બેટરી છે, તથા રિમોટમાંના સેલ છે. તો એના વોલ્ટેજ કેવી રીતે માપવું એનું તે આપણે હવે લાઈવ ડેમો જોશું. તો અહીં નજીકથી જોવા માટે હું કેમેરાનો એંગલ ચેન્જ કરું છું. હવે તમે જોઈ શકો છો કે અહીં આપણી પાસે આ મલ્ટીમીટર છે, તેમાં ઘણા બધા પોઈન્ટ આપ્યા છે, ઘણા બધા સેટિંગ્સ છે. જેમ કે આપણે એસી વોલ્ટેજ માપી શકીએ છીએ, ડીસી વોલ્ટેજ માપી શકીએ છીએ, કરંટ, ત્યારબાદ અવરોધ વગેરેનું આપણે માપન કરી શકીએ છીએ. તો હવે આપણે આ જે સેલ છે 1.5 વોલ્ટનો છે, તો એમાંથી જે વોલ્ટેજ આવે છે તેનું આપણે માપવાનું છે. તો અહીં આ સેલ જૂના છે તેથી 1.5 તો ના હશે, કેમ કે થોડાક તો ડિસ્ચાર્જ થયેલા છે. તો આનો વોલ્ટેજ 0 થી 1.5ની વચ્ચે કોઈ પણ હોઈ શકે. તો આ સેલ કેટલા ચાર્જ છે તે પણ આપણે વોલ્ટેજ માપીને ચેક કરી શકશું. તો સૌપ્રથમ શું કરવાનું છે કે અહીં આ જે વાયર છે, એક લાલ અને કાળો, તો તેને નાખવા માટે 3 ટર્મિનલ આપેલા છે. અહીં તમે જોઈ શકો છો. એક કોમન, તો જે આપણો કાળો વાયર છે
તે હંમેશા કોમનમાં રહેશે, આપણો કાળો વાયર હંમેશા કોમનમાં રહેશે. ત્યારબાદ આ જે લાલ વાયર છે, આપણે જો વોલ્ટેજ, અવરોધ અને કરંટ એમાં ત્રણમાંથી કંઈ પણ માપવું હોય તો આપણે લાલ વાયર આ પોઈન્ટમાં આ સોકેટમાં નાખવાનો રહેશે. અને જો આપણે એના પછી કરંટ માપવો હોય, અહીં તમે જોઈ શકો છો કે 10 એમ્પિયરના રેન્જનો કરંટ માપવાનો હોય તો આ લાલ વાયરને આપણે આ સોકેટમાં નાખવાનું છે. તો અહીં આપણે હવે વોલ્ટેજ માપવાનું હોવાથી આપણે લાલ વાયર અહીં અંદર રહેવા દઈશું. ત્યારબાદ જે આ બે ટર્મિનલ છે વાયરના, તેને આ સેલ સાથે સમાંતરમાં એટલે કે પેરેલલમાં લગાવવાનું છે. આપણે સૌપ્રથમ હવે આને 20 વોલ્ટ પર કરીશું, કેમ કે આપણને ખબર છે કે આનો વોલ્ટેજ 0 થી 20 ની અંદર આવે છે. તો આપણે હવે આ સેલને લઈશું. એક સાઈડ જે નેગેટિવ સાઈડ છે, આ જે સેલ છે તેના પર અહીં લખેલું હોય છે કે આ પ્લસ એટલે કે પોઝિટિવ સાઈડ એટલે કે ધન સાઈડ, અને નેગેટિવ એટલે કે ઋણ વીજભાર અહીં હોય છે. તો જે આપણો કાળો વાયર હોય છે આપણો આ મલ્ટીમીટરનો, તેને આપણે અહીં લગાવવાનું છે નેગેટિવ સાઈડ. તેને હાથ પકડી લઈશું અને જે બીજો વાયર છે તેને પોઝિટિવ સાઈડ આમ લગાવવાનું છે. મલ્ટીમીટરમાં રીડિંગ તમે જોઈ શકો છો. ત્યારે તમે જોઈ શકશો અહીં, જેવું કે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે 1.45 વોલ્ટેજ આવે છે, જે ડીસી વોલ્ટેજ 1.45, કેમ કે સેલ થોડો ડિસ્ચાર્જ થયેલો છે તો 1.45 રીડિંગ બતાવે છે. તો વોલ્ટેજ માપતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું એ છે કે એક સાઈડ આપણે એમ ટર્મિનલને આપણે હાથ પકડી શકીએ છીએ, પરંતુ જ્યારે પોઝિટિવ સાઈડ આપણે ટર્મિનલ લગાવીએ ત્યાં આપણે હાથ કે આંગળી લગાવવાની નથી, કેમ કે જ્યારે આપણે અહીં આંગળી લગાવશું તો થોડોક કરંટ આપણા શરીરમાંથી પણ પસાર થશે અને વોલ્ટેજના રીડિંગ ખોટા આવી શકે છે. હવે આપણી પાસે બીજી આ બેટરી છે 9 વોલ્ટની, જે ઘણી જૂની છે, તેનો લગભગ ડિસ્ચાર્જ જ છે. તો આમાં હવે કેટલો વોલ્ટેજ રહ્યો છે તે આપણે મલ્ટીમીટર દ્વારા મેઝર કરીને જોશું. તો આમાં પણ આપણે ટર્મિનલ જોવાનું છે, પોઝિટિવ નેગેટિવ કયું છે તે. તો અહીં તમે જોઈ શકો છો કે આ બેટરીની અહીં એક સાઈડમાં અહીં પ્લસ લખ્યું છે એટલે કે આ પોઝિટિવ સાઈડ છે, અને જ્યારે બીજી સાઈડ માઇનસ લખ્યું છે એટલે કે ઋણ સાઈડ. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં ઋણ સાઈડ છે અને આ ધન સાઈડ. તો બેટરીના પ્લસ અને નેગેટિવ અને પોઝિટિવ પોઈન્ટ આપણને મળી ગયા. હવે બેટરીને અહીં મૂકવાનું છે. નેગેટિવ સાઈડ છે ત્યાં કાળો ટર્મિનલ, પોઝિટિવ સાઈડ છે ત્યાં લાલ ટર્મિનલ. હવે તમે મલ્ટીમીટરમાં રીડિંગ જોઈ શકશો કે અહીં 1.77 થી 1.75 વોલ્ટેજ જેવો આવે છે, કેમ કે આ બેટરી ભલે 9 વોલ્ટની હોય પણ આ ઘણી જૂની છે અને ડિસ્ચાર્જ થયેલી છે, તેથી 1.7 જેટલો વોલ્ટેજ વધ્યો છે. તો હવે અહીં તો પોઝિટિવ નેગેટિવ આપેલું છે બેટરીમાં, બરોબર. સપોઝ આ બંને ટર્મિનલ સરખા દેખાતા હોય અને પોઝિટિવ નેગેટિવ લખ્યું જ ના હોય તો શું કરવાનું? તો આપણે કેવી રીતે કરવાનું? તો એમાં એવું કંઈ નથી કે આપણે પોઝિટિવ પર પોઝિટિવ જ લગાવવું જોઈએ, આપણે કોઈ પણ જગ્યાએ લગાવી શકીએ. અત્યારે હું ઊંધા ટર્મિનલ લગાવીને તમે ચેક કરી બતાવીશ. તો અહીં આમ ઊંધા છે, તો હવે ટર્મિનલ આપણે ઊંધા લગાવીએ છીએ તો પણ વોલ્ટેજની રીડિંગ આવે જ છે. તમે જોઈ શકો છો 1.50 1.60 હા એટલો આવે છે. પણ આગળ તમે જોઈ શકશો કે ઋણનું ચિહ્ન આવે છે, નેગેટિવ સાઇન. એનો મતલબ નેગેટિવ સાઇનનો મતલબ એ
કે આપણે ટર્મિનલ ઊંધા જોડેલા છે, કે જેનાથી આપણને ખબર પડી શકે કે આ પોઝિટિવ સાઈડ નથી, આ પોઝિટિવ સાઈડ છે અને આ નેગેટિવ સાઈડ છે. એવી રીતે જ્યારે આપણને બેટરીના છેડાના ખબર હોય કે કઈ ધન સાઈડ છે અને કઈ ઋણ સાઈડ છે, તો તે પણ આપણે મલ્ટીમીટર દ્વારા ચેક કરી શકીએ છીએ. હવે તેવી જ રીતે આ પણ એક બીજી બેટરી છે, આ પણ ડિસ્ચાર્જ કરી છે. આમાં પણ કેટલો વોલ્ટેજ છે તે આપણે ચેક કરશું. ધન અને ઋણ વિભાર જોઈને ફરીથી આપણે ટર્મિનલ લગાવશું. અહીં તમે જોઈ શકો છો આ બેટરીમાં એક વોલ્ટેજ જેટલો એટલે 0.9 વોલ્ટેજ જેટલો વોલ્ટેજ વધ્યો છે. હવે આનું વોલ્ટેજ મેજર કર્યા બાદ આપણે આ જે બેટરી છે, મોબાઈલની બેટરી છે નોકિયા, જે અત્યારે તો કોઈ યુઝ કરતું નથી પણ બેટરી છે મારા પર, અહીં તમે જોઈ શકો છો. તો આનો આપણે વોલ્ટેજ મેજર કરવાનો છે. અહીં બેટરી પર તમે જોઈ શકશો કેપેસિટી લખેલી છે 3.7 વોલ્ટ. તો આ ચાર્જ છે કે નહીં તે તો આપણે વોલ્ટેજ માપીને જ ખબર પડી શકશે. જો ચાર્જ ઓછું હશે તો વોલ્ટેજ ઓછો હશે, અને ચાર્જ ફૂલ હશે તો 3.7 સમથિંગ વોલ્ટેજ આવશે. અને ચાર્જ છે કે નહીં તે ચેક મલ્ટીમીટરથી કરી શકાય છે. અને અમુક લોકો હોય આમ જીવ લગાવીને બી કહી દે કે ભાઈ બેટરી ચાર્જ છે, પરંતુ એનાથી એટલું જ ખબર પડે કે આ ચાર્જ થોડી ઘણી છે કે ના, પણ કેટલો વોલ્ટેજ છે, કેટલી ચાર્જ છે તેનાથી ખબર ના પડી શકે. તેના માટે મલ્ટીમીટરનો ઉપયોગ કરવો જરૂરી છે. તો હવે અહીં તમે જોઈ શકો છો કે અહીં પણ ધન અને ઋણનું ચિહ્ન આપેલું છે. તો અહીં 3 છેડા છે જોડવા માટે. તો આપણે પહેલા અને છેલ્લા છેડા પર મલ્ટીમીટરના પોઈન્ટ લગાવવાના છે. તો અહીં જે આ અંદરની સાઈડનો છેડો છે ત્યાં નેગેટિવ, અને બહારની સાઈડનો છેડો છે ત્યાં પોઝિટિવ પોઈન્ટ લગાવવાનો છે. તો અહીં તમે જોઈ શકશો મલ્ટીમીટરમાં રીડિંગ આવે છે 3.72. તો આ 3.72 વોલ્ટેજ આવે છે. તો એનું વોલ્ટેજ છે આટલા વોલ્ટેજ, એટલે કે બેટરી સંપૂર્ણ ચાર્જ છે. તો હવે તમે પણ શીખી જ ગયા હશો કે વોલ્ટેજ કેવી રીતે મેજર કરવું. અહીં જો કોઈ વધારે વોલ્ટેજની બેટરી હોય, વધારે વોલ્ટેજ ડીસી હોય, તો પછી તે પ્રમાણે તમે આની રેન્જ સેટ કરી શકો છો, અને રેન્જ સેટ કરીને આપણે વોલ્ટેજ મેજર કરી શકીએ છીએ. હવે આપણે શીખીશું કે કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ કેવી રીતે મેજર કરવાનો છે. વિદ્યુત પ્રવાહનો પોઈન્ટ છે અહીં. તો વિદ્યુત પ્રવાહ માપવાનું શીખતા પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ શું છે. તો તે સમજવા માટે આપણે ફરી પ્રેઝન્ટેશન પર જઈએ. અહીં તમે જોઈ શકો છો કે કરંટને પણ વોટર એનાલોજી દ્વારા સમજાવવામાં આવ્યું છે. વોટર એનાલોજી એટલે કે શું કે આમ તો કરંટ છે જે આંખથી તો આપણે કોઈ દિવસ જોઈ શકીએ નહીં. કરંટ એટલે ઇલેક્ટ્રોનનો ફ્લો, એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ, પણ તે આંખથી કોઈ દિવસ દેખાતો નથી. તો તેને સારી રીતે સમજવા માટે આપણે વોટર એનાલોજી એટલે કે એક પાણીનું ઉદાહરણ લેશું. અહીં તમે જોઈ શકશો કે 2 સમાન પાત્ર છે. એકમાં વધારે પાણી ભરેલું છે અને અહીં ઓછું પાણી ભરેલું છે, અને નીચેથી સમાન પહોળાઈવાળા નીચેથી ખુલ્લા પાઇપ રાખવામાં આવેલા છે. તમે જોઈ શકો છો કે જેમાં પાણી વધારે ભરેલું છે તેના દ્વારા પાણી વધારે હોવાને લીધે, એટલે કે આપણે એવું સમજવાનું છે આપણે કે વોલ્ટેજ વધારે છે. જો વોલ્ટેજ વધારે હોય તો અહીં પાઇપમાંથી જે પાણી નીકળશે તેની માત્રા વધારે રહેશે. જ્યારે અહીં પાણી ઓછું ભરેલું છે તો જે પાઇપમાંથી પાણી બહાર નીકળે છે તે ઓછું બહાર નીકળે છે. તો જે આ પાણી બહાર નીકળે છે તેને આપણે કરંટ તરીકે સમજવાનું છે. એટલે કે એવું કે જો બેટરીમાં વોલ્ટેજ વધારે હોય અને તેને આપણે કોઈ લોડ લગાવીએ, જેમ કે મોટર, લાઇટ કંઈ પણ લગાવીએ, તો તેમાંથી પસાર થતો કરંટ વધારે હોય છે. અને જો વોલ્ટેજ ઓછો હોય તો કરંટ ઓછો પસાર થાય છે. જેમ કે અહીં નીચે આકૃતિમાં જોઈ શકશો કે અહીં આપણે જ્યારે આ નાની એલઈડી લગાવશું તો તેનો અવરોધ વધારે હોવાને લીધે આમાંથી ઓછો કરંટ પસાર થશે. જ્યારે મોટર લગાવશું તો તેનો અવરોધ ઓછો હોવાને લીધે અને લોડ આનો વધારે છે મોટરનો, તો આમાંથી વધારે કરંટ પસાર થશે. અહીં વોલ્ટેજ તો સમાન રહેશે કેમ કે બેટરી તે જ છે, પરંતુ આ કરંટ કેટલો પસાર થવો જોઈએ તે અવરોધ પર આધાર રાખે છે, લોડ લગાવે છે તેના પર. અહીં જો આ સેમ પાત્રમાં હું જો બહાર નીકળતા પાઇપની જાડાઈ ઘટાડી દઉં તો બહાર નીકળતું પાણી પણ ઘટી જશે. એટલે કે અવરોધ વધવાને લીધે પણ પાણી ઘટે છે. હવે આપણે કરંટ કેવી રીતે માપવો તેનો લાઈવ ડેમો જોશું. તો અહીં તમે જમણી સાઈડ આકૃતિમાં જોઈ શકો છો કે આ જે એ લખ્યું છે એ
અને એની બાજુમાં સીધી લીટી. આડી લીટીનો મતલબ કે ડીસી ડાયરેક્ટ કરંટ છે, અને એના પણ અલગ અલગ રેન્જ છે. તો કરંટ માપવા માટે આપણે બેટરીને સમાંતરમાં જોડવાનું થતું નથી. અહીં આપણે શ્રેણીમાં એટલે કે સિરીઝમાં જોડવાનું હોય છે. કોમન પોઈન્ટ લોડના એક સાઈડ જોડેલો હોય છે. જ્યારે કરંટ બેટરીમાંથી આવશે, પછી મલ્ટીમીટરમાં જશે, મલ્ટીમીટરમાંથી જઈને પછી આ લોડમાં જશે, પછી આમાં વિદ્યુત પરિપથ પૂર્ણ થશે, અને મલ્ટીમીટરમાંથી જતો કરંટ મલ્ટીમીટર દ્વારા મપાઈને ડિસ્પ્લે થશે. તો હવે ફરી આપણે વિડીયો પર આવીએ અને કરંટ માપવાનો લાઈવ ડેમો જોશું. તમે જોઈ શકો છો કે મારી પાસે એક ડીસી મોટર છે, જાનવર રમકડામાંથી અથવા ગમે ત્યાંથી મળી આવે છે, દુકાનમાં પણ મળી જાય છે નાની એવી. તો તેને આપણે અહીં આપણી પાસે 5 વોલ્ટનો સપ્લાય છે જે મોબાઈલના એડપ્ટરમાંથી આવે છે. તો તેના દ્વારા મોટરને આપણે ફરાવશું અને આમાંથી કેટલો કરંટ પસાર થાય છે તે મલ્ટીમીટર દ્વારા ચેક કરશું. તો અહીં આપણે હવે કેમેરો ચેન્જ કરશું. અહીં જે આ મોટર છે તેને પહેલાં તો હું આમાં ડાયરેક્ટ જોઈન કરીને ફરાવી બતાવું છું. અહીં વોલ્ટેજ 5 વોલ્ટ છે, તેથી આપણે હાથથી કામ કરી શકીએ છીએ. જો ઘણો વધારે વોલ્ટેજ હોય તો ડાયરેક્ટ કામ ના કરી શકાય, શોક લાગવાની સંભાવના રહે છે. પણ 5 વોલ્ટેજથી આપણા શરીરમાંથી કરંટ પસાર થતો નથી. તો અહીં જેમ આપણે લગાવશું તો તમે જોઈ શકો છો કે મોટર ફરવા લાગે છે. 5 વોલ્ટ લગાવતા તમે જોઈ શકો છો. તો હવે અહીં આ એક ટર્મિનલ જોડવાનું બાકી છે આપણું. તો આ ટર્મિનલના પરિપથ આપણે પૂર્ણ કરવાનો છે, તે મલ્ટીમીટરના ટર્મિનલ દ્વારા પૂર્ણ કરવાનો છે, કે જેથી મલ્ટીમીટર દ્વારા કરંટ માપી શકાય. તો અહીં મલ્ટીમીટરને આપણે રેન્ડમલી કોઈ પણ રેન્જમાં લઈ જવાનું છે. આપણે 10 એમ્પિયર માટે તો પોઈન્ટ ચેન્જ કરવો પડે છે. આપણે 200 પર રાખીએ અને પછી ચેક કરીએ કે મોટરમાંથી કેટલો કરંટ પસાર થાય છે. તો અહીં મોટરનો જે એક વાયર છે તમે જોઈ શકો છો, જે ગ્રાઉન્ડ એટલે કે નેગેટિવ સાઈડ, તે ડાયરેક્ટ કનેક્ટ કરેલો છે સપ્લાય સાથે. અને જે બીજો વાયર છે, બીજા 2, તે આપણે મલ્ટીમીટરના 2 ટર્મિનલ છે આપણી પાસે. આ તમે જોઈ શકશો લાલ ને કાળા. તો એના દ્વારા કનેક્ટ કરવાનો છે. તો જે સપ્લાયમાંથી જે આવે છે તેને મલ્ટીમીટરના ધન સાઈડ, પછી બીજો જે છેડો છે તેને મલ્ટીમીટરના ઋણ સાઈડ એમ લગાવી દેવાનો છે. તો તમે જોઈ શકશો કે હવે અહીંથી કરંટ બતાવે છે 65 એટલે કે 65 મિલી એમ્પિયર્સ કરંટ આવે છે અહીંથી. એટલે કે આપણે 200ની રેન્જમાં રાખેલું છે, તેથી આપણી રેન્જ ગોઠવેલી બરોબર થઈ. જો આપણે 20 કાં તો 200 માઇક્રો એમ્પિયરમાં રાખીએ, ઘણી ઓછી રેન્જ રાખીએ, પછી ચાલુ કરીએ તો રીડિંગ આ એક બતાવવાનો મતલબ એ કે જે આમાંથી કરંટ પસાર થાય છે તેની વેલ્યુ વધારે છે અને આપણે પોઈન્ટ ખોટો રાખ્યો છે. આપણે પછી ધીમે ધીમે 200 પર લઈ જઈએ અને પછી ફરી લગાવીએ મોટરને. તો મોટર ફરશે. આ 2 ટર્મિનલ આ પ્રમાણે લગાવેલા છે, મલ્ટીમીટરમાંથી કરંટ પસાર થાય. હવે જ્યારે આપણે આ જે મોટર ઉપર ચક્કરડું ફરે છે એને હાથથી અટકાવવાનો પ્રયાસ કરીશું ધીમે ધીમે, તો તમે જોઈ શકશો કે કરંટની વેલ્યુ વધી જાય છે. એટલે કે મોટર પર લોડ વધે છે. મોટર પર લોડ વધવાને લીધે મલ્ટીમીટરમાં તમે જોઈ શકશો કરંટ પણ વધે છે. તો આવી રીતે આપણે કરંટ મેજર કરી શકીએ છીએ. હવે કરંટ મેજર કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબત કે અમુક વાર લોકોને મન થાય કે આમાંથી કરંટ મેજર કરવું છે, તો આપણે ચાલો ને આપણે ઘરે બોર્ડ છે, સ્વિચ બોર્ડ, તો આમાં કેટલો કરંટ આવે તે મેજર કરી જોઈએ, એમ કે આ સપ્લાયમાંથી કેટલો કરંટ આવે છે. તો એ શું કરે, બધા આ 2 ટર્મિનલ લઈ સ્વિચ ચાલુ કરે અને ડાયરેક્ટ સોકેટમાં નાખી દે. તો
એનાથી શું થાય છે કે આની અંદરથી ડાયરેક્ટ શોર્ટ સર્કિટ થાય છે, એટલે કે સીધો આમાંથી મલ્ટીમીટરમાંથી ઘણો બધો કરંટ ફ્લો થાય છે અને મલ્ટીમીટર ખરાબ થઈ જાય છે. તો મલ્ટીમીટર દ્વારા કરંટ માપવું હોય તો એ ત્યારે જ માપી શકાય કે જ્યારે કોઈ લોડ કનેક્ટ કરેલો હોય. જેમ કે આપણે અહીં અત્યારે એઝ અ લોડ તરીકે મોટર લીધી હતી, તો આપણે અહીં જે સપ્લાય આવે છે તેને આપણે ડાયરેક્ટ વાયર નથી લગાવ્યા, એક લોડ કનેક્ટ કર્યો અને એની સાથે સિરીઝમાં વાયર લગાવ્યા છે, જેથી આપણે કરંટ માપી શકીએ. જો આપણે ડાયરેક્ટ સપ્લાય સાથે સપ્લાયમાં નાખીને કરંટ માપવાનો પ્રયાસ કરશું તો એ શોર્ટ સર્કિટ થશે અને શોર્ટ સર્કિટનો કરંટ આપવાનો ટ્રાય કરશે, પરંતુ શોર્ટ સર્કિટને લીધે ઘણો બધો કરંટ પસાર થવાથી મલ્ટીમીટરની અંદર ફ્યુઝ આવે છે તે બર્ન થઈ જશે અને મલ્ટીમીટર ડેમેજ થઈ જશે. તો હવે આપણે કરંટ કેવી રીતે મેઝર કરવો તે પણ જોઈ લીધું. આના પછી આપણે અવરોધ એટલે કે રજિસ્ટર, તેનું વેલ્યુ કેવી રીતે મેઝર કરવી છે. આપણી પાસે અહીં ઘણા બધા અવરોધ ઉપલબ્ધ છે, તમે જોઈ શકો છો. આ પ્રકારના સર્કિટ બોર્ડમાં પણ ઘણા બધા જોવા મળે છે. તો આની વેલ્યુ કેવી રીતે માપવી તે આપણે હવે લાઈવ ડેમો જોશું. પરંતુ એના પહેલાં એ જોવું ખાસ જરૂરી છે કે અવરોધ શું છે એ સમજવું જરૂરી છે. તો તેના માટે ફરી આપણે પ્રેઝન્ટેશન પર જઈએ. અહીં આકૃતિમાં તમે જોઈ શકશો કે અવરોધ આ પ્રકારના કંઈ દેખાય છે. તમે ઘણી બધી સર્કિટ કાં તો કંઈ ખરાબ પડી હોય કોઈ જગ્યાએ તો તમે જોઈ જશે. તેમાં આવા નાના નાના રંગીન કોમ્પોનન્ટ હોય છે, રંગીન ઇલેક્ટ્રિકલ કોમ્પોનન્ટ, જેને અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. અને જે આ અલગ અલગ કલર કોડ હોય છે, અલગ અલગ કલર હોય છે, તો એક પ્રકારનો કોડ હોય છે કે જેનાથી આપણે આ અવરોધ કેટલા મૂલ્યનું છે તે માપી શકીએ છીએ. ડાયરેક્ટ વાંચીને પણ કહી શકીએ છીએ કે આ આટલું જ છે. હવે આપણે અવરોધને પણ એ જ રીતે વોટર એનાલોજી દ્વારા સમજીશું કે અહીં બે સેમ પાત્ર છે આપણી પાસે, ડાબી સાઈડ એક છે ને જમણી સાઈડ પણ એક છે, અને બંનેમાં પાણી પણ સમાન ભરેલું છે. એટલે કે આપણે આમ મનમાં આવું વિચારવાનું છે કે આપણી પાસે બે બેટરી છે, બંનેમાં સમાન વોલ્ટેજ છે. હવે તમે જોઈ શકશો કે અહીં જે બહાર નીકળતો અહીંનો ટર્મિનલ છે, કે આ પાઇપ જે બહાર નીકળે છે એની સાઇઝ મોટી છે, અને અહીં જમણી સાઈડ જે પાણી બહાર નીકળવાની જે જગ્યા છે ખુલ્લી છે એની પહોળાઈ ઓછી છે. તો ડાબી સાઈડથી પાણી નીકળશે તેની માત્રા વધારે રહેશે, એટલે કે વધારે પાણી નીકળશે, જમણી સાઈડથી ઓછું પાણી નીકળશે. તો અહીં તમે જોશો કે વોલ્ટેજ સમાન છે, બંને પાત્રની હાઇટ પણ સમાન છે, તો પણ બંને એકમાંથી વધારે પાણી નીકળે છે, એકમાંથી ઓછું નીકળે છે. તો આવું કેમ? આવું એના લીધે કે અવરોધના કારણે. નાનો પાઇપ છે એટલે કે પહોળાઈ ઓછી, તો તેનો અવરોધ વધારે હોય છે, પાણી નીકળવા માટે અવરોધ નડે છે. જ્યારે અહીં પહોળાઈ વધારે છે તો અવરોધ ઓછો લાગે છે અને પાણી વધારે નીકળે છે. એટલે વોલ્ટેજ અને અવરોધ અને કરંટ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જેમ અવરોધ ઓછો હોય તેમ વધારે કરંટ જઈ શકશે. તેવી જ રીતે સમજવા માટે અહીં આપણે લઈએ કે આપણી પાસે બે નળ છે. તો જ્યારે નળ બંધ હોય ત્યારે તમે અહીં જોઈ શકશો કે અહીંથી પાણી નીકળવા માટેની જગ્યા હોય તે ઘણી ઓછી, લગભગ શૂન્ય જ, એકદમ બંધ હોય છે, જેથી પાણી બહાર નીકળી શકતું નથી. એટલે કે વધુ અવરોધ, અહીં આપણે થોડુંક પણ પાણી બહાર નીકળતું નથી, એટલે આપણે અવરોધ ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત છે એવું ગણશું. અને જ્યારે આપણે નળ ખોલીએ, નળ ચાલુ કરીએ, નળ ફરાવીને, ત્યારે પાણી નીકળવા લાગે છે નીચેથી. તો આવું કેમ થાય છે? કેમ કે અહીં જે જગ્યા હોય છે પાણીને જવા માટેની તે ખુલી જાય છે, એટલે કે જે આના વચ્ચેની પહોળાઈ હોય છે તે વધી જાય છે અને પાણી બહાર નીકળી આવે છે. તો તેવી રીતે અહીં આપણે એવું સમજવાનું છે કે અહીં ઓછો અવરોધ છે તેથી વધુ પાણી નીકળે, અને અહીંયા અવરોધ ઘણો હોવાથી પાણી નીકળતું નથી. તેવી રીતે આપણે ઇલેક્ટ્રિકલ રીતે સમજીએ તો જો અવરોધ વધુ હોય તો કરંટ જશે નહીં, અને અવરોધ ઓછો હોય તો વધુ કરંટ જશે. ત્યારબાદ આપણે જોશું કે અવરોધ હોય તેની વેલ્યુ કેવી રીતે માપી શકાય. એમ તો અહીં કલર કોડ દ્વારા અવરોધની વેલ્યુ આપેલી જ હોય છે, પરંતુ કોઈ વાયર હોય આપણી પાસે કોઈ અલગ, તો આપણને એવું થાય કે મન થાય કે આપણે આનો અવરોધ માપવો છે, તો એ માપવા માટે એના પર તો લખ્યું ના હોય કે આ કેટલા ઓમનો છે ને એ, તો આપણે મલ્ટીમીટર દ્વારા એને માપવાનું કેવી રીતે માપવામાં આવે છે અવરોધ, તેનો લાઈવ ડેમો જોશું.
અહીં તમે જોઈ શકશો આપણી પાસે ઘણા બધા અવરોધ છે, અલગ અલગ પ્રકારના છે. તો આ બે છે તે સેમ વેલ્યુવાળા આપણે લઈશું અને આ બીજા બે અવરોધ છે તે અલગ વેલ્યુના છે. તો અહીં તમે જોઈ શકશો અવરોધ આપણી પાસે છે. તો અવરોધ કેવી રીતે માપવાનો છે તે આપણે જોશું હવે. તો સૌપ્રથમ તો આપણે શું કરવાનું છે કે પહેલાં તો ચેક કરી લેવાનું છે કે આપણા આ જે ટર્મિનલ છે તે કયા સોકેટમાં નાખેલા છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ જે કાળો ટર્મિનલ છે તે તો આપણે કોમનમાં જ નાખવાનો છે. એના પછી જે વોલ્ટેજ છે અહીં આપણે બીજો ટર્મિનલ જોઈશે, તેના પર વી, ઓમેગા અને મિલી એમ્પિયર આ ત્રણ વસ્તુ આપણે અહીંથી મેજર કરી શકીએ છીએ, એટલે કે વોલ્ટેજ, અવરોધ અને કરંટ. તો આપણે હવે વોલ્ટેજ માપવાનો છે. તો જે લાલ વાયર છે તે વચ્ચેના સોકેટમાં નાખશું અને આ જે મલ્ટીમીટરનું સેટિંગ છે તે ફરાવીને આપણે અવરોધ પર લઈ જશું. તો હવે આપણને પહેલાં તો ખબર જ નથી કે આ જે અવરોધ છે એનું અવરોધની મૂલ્ય કેટલું છે. તો આપણે આને સૌપ્રથમ એકદમ ઓછી રેન્જ પર એટલે કે 200 ઓહ્મના રેન્જ પરથી ચાલુ કરશું માપવાનું. ધીમે ધીમે વધારતા જશું અને જ્યાં આપણને વેલ્યુ બરાબર મળશે તો તે આપણો અવરોધ હશે. તો હવે આપણે મલ્ટીમીટરના આ બે ટર્મિનલ લેવાના છે. અહીં એક સાઈડ આપણે હાથ પકડીને લગાવી દેવાનો છે, આમ પકડીને હાથ ટચ કરવાનું છે અવરોધને, અને બીજા ટર્મિનલ પર આપણે જ્યારે અવરોધ માપીએ ત્યારે હાથ લગાવવાનો નથી, તેને એમ દૂરથી જ ટચ કરવાનું છે એવી રીતે. તો અહીં જોઈ શકો છો કે વેલ્યુ રીડિંગ આવતી નથી. એનો મતલબ એ કે આપણે જે અહીં વોલ્ટેજ અવરોધ મેજર માટે આપણે 200 ઓહ્મનું રેન્જ સેટ કરી છે તે ખોટી છે. આ અવરોધનું મૂલ્ય તેના કરતાં પણ વધુ છે. હવે આપણે 2000 ઓહ્મ પર જશું. હવે સેટિંગ હું 2000 ઓહ્મ પર કર્યું છે મલ્ટીમીટરનું સેટિંગ, તમે જોઈ શકશો. હજુ પણ વોલ્ટેજ આ અવરોધનું વેલ્યુ આવતી નથી. એનો મતલબ એ કે વેલ્યુ આના કરતાં પણ વધારે છે. હવે આપણે 20 કિલો ઓહ્મ એટલે કે 20000 ઓહ્મ પર જશું. આમ આગળ વધવાથી હજુ પણ વેલ્યુ આવી નથી. હવે આમ ધીમે ધીમે આગળ વધતા જવાનું છે. હવે 200 કે જેવું આપણે 200 કે પર ગયા તો અહીં વેલ્યુ આવે છે 98.4. એનો મતલબ કે 98000 ઓહ્મ. તો આ જે વેલ્યુ છે 98000 ઓહ્મ છે એટલે કે 100 કિલો ઓહ્મની નજીક. અહીં રેન્જ 200 કેમાં છે એટલે કે જેટલા પણ વેલ્યુ આવે તેની પાછળ આપણે 1000 લગાવવાનું છે. જેમ કે 98 આવે તો 98000 એટલે કે આપણે આને 100 ની નજીક છે, આપણે 100 કે સમજવાનું છે. 100 કે એટલે 100,000 સમજવાનું છે. તો આપણને આ અવરોધનું મૂલ્ય કેટલું છે તે આપણે હવે માપી લીધું છે. એના પછી આપણે આ બીજો અવરોધ લઈએ. તેનું રેઝિસ્ટન્સ માપવું હોય તો પણ અવરોધ રેઝિસ્ટન્સ એટલે કે અવરોધનું મૂલ્ય, તો એના માટે પણ સેમ પ્રોસેસ. પહેલાં એકદમ ઓછી રેન્જથી ચાલુ કરવાનું, એક સાઈડ ટર્મિનલ લગાવવાનો અને બીજી સાઈડ આપણે બીજા ટર્મિનલથી માપવાનું. અહીં વેલ્યુ આવતી નથી, એક બતાવે છે. એનો મતલબ એ કે આપણે જે રેન્જ સેટ કરી છે ખોટી છે, એના કરતાં વધારે વેલ્યુ છે અવરોધની. ફરી આપણે વધારતા જશું. આમ ધીમે ધીમે આપણે વેલ્યુ વધારતા જવાનું છે મલ્ટીમીટર રેન્જ સેટ કરીને. જ્યાં સુધી રીડિંગ બતાવવા ન લાગે ત્યાં સુધી આપણે વધારવાનું છે રેન્જ. આની તમે જોઈ શકો છો કે આ અવરોધનું મૂલ્ય છેલ્લી રેન્જ એટલે કે 2000 કેની રેન્જ છે. 2000 અને જેની પાછળ હજુ 3 મીંડા એટલા ઓહ્મનો અવરોધ છે. તો હવે તમે જોઈ શકો છો એની રેન્જમાં અવરોધ છે. અવરોધની વેલ્યુ છે 224 એટલે કે 224 કે 224,000 ઓહ્મનો અવરોધ છે. તો આપણે આ રીતે અવરોધની અલગ અલગ અવરોધની વેલ્યુ મેજર કરી શકીએ છીએ. હવે આપણી પાસે આ ત્રીજો એક અવરોધ છે, એનું માપવું હોય તો પણ એ જ રીતે ધીમે ધીમે રેન્જ વધારતું જવાનું છે.
આપણે પહેલાં એકદમ ઓછી રેન્જ એટલે કે 200 ઓહ્મની રેન્જથી ચાલુ કરવાનું, ધીમે ધીમે રેન્જ વધારીને ચેક કરતા જવાનું. અહીં જે વેલ્યુ આવે છે 2.17, પરંતુ અહીં મલ્ટીમીટરમાં તમે જોઈ શકશો કે અહીં 20K લખેલું છે. K હોય એટલે 1000, એટલે કે 2.17 આવ્યું તો 2.17 કહેવાય, એટલે કે 2170 ઓહ્મ કહેવાય છે. તો આપણી પાસે આ બે અવરોધ છે તે બંને સમાન મૂલ્યના છે. તમે જોઈ શકશો સમાન કલર કોડ છે એટલે વેલ્યુ પણ સમાન છે. પણ એમાં થોડી ઘણી એરર હોય છે વેલ્યુમાં, કેમ કે કોઈ પણ રેઝિસ્ટન્સ બને તેમાં ±10% જેટલી એરર હોય જ છે. જેમ કે આપણે આ એકનું માપ્યું તો આનું 2.18 કિલો ઓહ્મ બતાવતું હતું, 2.17. જ્યારે આ બીજો અવરોધ છે એમ તો કલર કોડ સેમ છે બંનેનો, પરંતુ પ્રેક્ટિકલી આપણે મેજર કરીએ તો આનો 2.20 બતાવે છે, એટલે થોડોક અલગ છે, પરંતુ આપણે આનું 2.20 જ સમજવાનું છે. હવે જ્યારે આપણે બે અવરોધ હોય તેને આમ પેરેલલમાં લગાવીએ, પેરેલલ એટલે કે સમાંતર. અહીં તમે જોઈ શકશો કે હું આ બંને અવરોધને સમાંતરમાં લગાવું છું. તો હવે આમાંથી તમે જોઈ શકશો કે કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે બે માર્ગ છે. પહેલાં તો એક જ અવરોધ હતો તો એક જ માર્ગ હતો કરંટને પસાર થવા માટે, હવે બે માર્ગ છે. એનો મતલબ શું થયો કે હવે આ જે રસ્તો એટલે કે કરંટ જવા માટેનો પરિપથ છે તેનો અવરોધ ઘટી ગયો. તો તમને વિચાર આવશે કે આ અવરોધ તો બે મૂક્યા, તો અવરોધ કેવી રીતે ઘટી ગયો? કેમ કે આ બંને આપણે સમાંતરમાં લગાવેલા છે. સમાંતરમાં એટલે એવી રીતે કે પહેલાં કરંટ પસાર થવા માટે એક જ અવરોધ હતો, હવે બે અવરોધ છે એટલે બંને સમાંતરમાં, એટલે કે બે રસ્તા છે આપણી પાસે. એટલે થોડો કરંટ આમાંથી પણ જઈ શકશે અને બીજામાંથી પણ જઈ શકશે. એટલે હવે બંનેનો આપણે જો ટોટલ રેઝિસ્ટન્સમાં આપશું, બંનેનો અવરોધમાં આપશું તો પહેલાં કરતાં અવરોધ ઓછો હશે. તો હવે આને આપણે એ જ રીતે માપવાનું છે જે પહેલાં બતાવ્યા મુજબ. એક સાઈડ આપણે હાથથી પકડી શકીએ છીએ, પણ બીજી સાઈડ આપણો હાથ લગાવવાનો નથી, કેમ કે આપણા શરીરનો પણ અવરોધ હોય છે. તો આપણે આપણા શરીરનો અવરોધ આમાં ના આવવા જોઈએ આપણા વેલ્યુમાં કેલ્ક્યુલેશન. હવે આપણે જોઈ શકીએ, હવે તમે જેવું કે સ્ક્રીનમાં દેખાય છે અત્યારે અવરોધનું મૂલ્ય છે 1.09, એટલે લગભગ પહેલાં હતું એના કરતાં અડધું. એનો મતલબ એવો કે જો આપણે બે સમાન અવરોધને સમાંતરમાં લગાવીએ તો અવરોધ અડધો થઈ જાય છે. એટલે કે અહીં લગાવીએ તો આપણે અવરોધ બે ડબલ કર્યા, પરંતુ અહીં આપણે સમાંતરમાં લગાવ્યા, એટલે કે અહીં અડધો કરંટ આમાંથી જશે એક અવરોધમાંથી અને બીજો અવરોધ બીજામાંથી જશે. તેથી આનું અવરોધનું મૂલ્ય ઘટી જાય છે. તમે જોઈ શકશો 1.1. હવે આપણે આ અવરોધને શ્રેણીમાં લગાવશું, એટલે કે સિરીઝમાં, અને અવરોધ માપી જોશું. હવે તમે જોશો કે આપણી પાસે બે અવરોધ છે તે સિરીઝમાં થઈ ગયા છે. સિરીઝ એટલે કે શ્રેણીમાં, એટલે પહેલાં કરંટ આવવા માટે અહીં અવરોધ નડશે, એના પછી આમાં પણ અવરોધ લાગશે, એટલે કે જે પહેલાં અવરોધ હતો તેના કરતાં ડબલ અવરોધ લાગશે. તો હવે આપણે આ અવરોધનું મૂલ્ય માપશું. એક સાઈડ હાથથી પકડવાનું છે, ટર્મિનલ લગાવવાનો છે, બીજી સાઈડ ડાયરેક્ટ પોઈન્ટ જ લગાવવાનો છે આપણે. તો હવે જેવું કે સ્ક્રીનમાં દેખાય છે અવરોધનું મૂલ્ય આવે છે 4.36 K એટલે કિલો ઓહ્મ. અને અવરોધનું જે એકમ છે તે ઓહ્મ છે. તો અહીં અવરોધ આવે છે હવે 4.37 ઓહ્મ, એટલે કે અવરોધ જ્યાં એક અવરોધનું જે મૂલ્ય હતું તેના કરતાં ડબલ થઈ ગયું છે, કેમ કે આપણે બે સિરીઝમાં એટલે કે શ્રેણીમાં લગાવે છે. એટલે કે કરંટ જશે પહેલાં તો અહીં પણ એક અવરોધનો પણ આનો પણ અવરોધ નડશે, એના પછી આનો પણ અવરોધ લાગશે, એટલે અવરોધ ડબલ થઈ ગયો. તો હવે તમને ખબર પડી ગઈ છે કે અવરોધ કેવી રીતે માપવો. હવે આપણે વાયર, કોઈ પણ આમ સપોઝ આ વાયર હોય, આ તો ટૂંકો વાયર બતાવું છું તમને. જ્યારે ઘણો લાંબો વાયર હોય અને અંદરથી તૂટેલો છે કે પછી કંઈ ડેમેજ તો નથી કે સપ્લાય એમાંથી પસાર થઈ શકે કે નહીં, તો તે જ કેવી રીતે ચેક કરીએ મલ્ટીમીટર દ્વારા તે આપણે ડેમો જોશું. તેના વિશે થોડુંક સમજવા માટે, કન્ટિન્યુટી ટેસ્ટ સમજવા માટે પ્રેઝન્ટેશન પર જઈએ.
અહીં અહીં હવે સ્ક્રીનમાં તમે જોઈ શકશો કે કન્ટિન્યુટી ટેસ્ટનો ડેમો. તો સૌપ્રથમ આ જે મલ્ટીમીટર છે આપણું, તેમાં આ જે પોઈન્ટ છે તેને ફરાવીને અહીં લાવવાનું છે આપણે કન્ટિન્યુટી, એટલે કે આ સિમ્બોલ છે ડાયોડની સિમ્બોલ છે, તો અહીં આપણે લાવીને સેટ કરવાનું છે. અને જે લાલ વાયર છે તે અહીં રાખવાનું છે વોલ્ટેજ ઓહમ અને એમ્પિયરના રેન્જમાં, અને કોમન તો આપણો તે જ સોકેટમાં રહેશે. તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે આ એક વાયર લીધો છે એના બંને સાઈડ કન્ટિન્યુટી ચેક કરવામાં આવે છે, એટલે બંને સાઈડ ટર્મિનલ લગાવીને જો વાયર અંદરથી મતલબ તૂટેલો હોય તો અવાજ આવશે નહીં, ને વાયર સારો હશે તો મલ્ટીમીટરમાંથી એક અવાજ આવશે, હાઈ ફ્રિકવન્સીનું બીપ સાઉન્ડ આવશે. તો હવે આપણે લાઈવ ડેમો જોઈએ કે કેવી રીતે કન્ટિન્યુટી ટેસ્ટ કરવામાં આવે છે. તો અહીં તમે જોઈ શકશો કે મારી પાસે બે વાયર છે. આ એક વાયર છે, તેમાં બે વાયર છે, બંને વાયર બ્લુ કલરના છે, એકદમ વાદળી કલરના. જ્યારે એક વાયર છે એક લાલ ને કાળો, જે આપણે ઘરે સામાન્ય રીતે બધી જગ્યાએ જોવા મળે છે, એક લાલ અને એક કાળો. તો આમાં આ એક સાઈડ લાલ વાયર છે, તો અહીંથી આ વાયરનો બીજો છેડો કયો છે તે તો આપણને એમ ડાયરેક્ટ ખબર પડી જ જશે, કેમ કે અહીં લાલ કલર છે અને બીજી સાઈડ અહીંયા પણ લાલ કલર છે. તમને હું નજીકથી બતાવું તો અહીં તમે જોઈ શકશો કે આપણી પાસે આ લાલ વાયર છે. તો અહીં આ એક છેડો છે લાલ વાયરનો, આ તો બીજો છેડો કયો છે લાલ વાયરનો તે આપણને ડાયરેક્ટ આ કલરથી ખબર પડી જાય છે. પરંતુ જ્યારે તમને કોઈ આવો વાયર આપે બીજો, આ બંનેમાં તમે જોઈ શકશો આમાં બંને વાયર બ્લુ કલરના છે બંને. તો હવે હું તમને પૂછું કે સપોઝ આ વાયર એક છે, તો આનો આ એક છેડો છે, તો આમાંથી આ વાયરનો બીજો છેડો આમાંથી કયો? તો હવે ડાયરેક્ટ તો આપણે જોઈને જ નહીં કહી શકીએ, આમ ફરાવતા જાય ત્યારે આમ ધીમે ધીમે ત્યારે પછી ખબર પડે, પણ આમ ઘણો લાંબો હોય તો નહીં જ કહી શકાય. તો તેને કેવી રીતે ટેસ્ટ કરવું કે આ વાયર છે તો બીજો છેડો કયો છે, અને છે તો ચાલુ છે કે બંધ છે એ પણ ચેક કરવાનું મલ્ટીમીટર દ્વારા આપણે ચેક કરીશું. તો એને કન્ટિન્યુટી ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં પહેલાં તો આપણે જોઈ લેવાનું છે કે જે આ પિન છે આપણી સોકેટ, અહીં વોલ્ટેજ અને કરંટવાળા સોકેટમાં રાખવાનું છે વચ્ચેનામાં. કાળી પિન તો કોમનના સોકેટમાં જ રહેશે. ત્યારબાદ આપણે જે મલ્ટીમીટરનું પોઇન્ટર છે તેને અહીં તમે જોઈ શકશો, આ એક સિમ્બોલ છે ડાયોડનું, કાં તો બહાર સાઉન્ડ નીકળે છે તેવું સિમ્બોલ આપવાનું છે, તેના પર સેટ કરવાનું છે. હવે સેટ કર્યા બાદ જેવું આપણે આ વાયર આ બે ટચ કરશું છેડા, તો એક બીપ સાઉન્ડ આવશે. હું તમને માઇક નજીક લઈ જઈને સંભળાવું. જેવું આપણે આ બે ટર્મિનલ ટચ કરીએ છીએ, એક પ્રકારનો બીપ સાઉન્ડ આવે છે, સાંભળી શકશો. એનો મતલબ એ કે જો વાયર આપણે બે વાયર વચ્ચે કનેક્ટ કરશું અને વાયર સારો હશે તો અવાજ આવશે, પણ જો વાયર વચ્ચેથી તૂટેલો હશે તો અવાજ આવશે નહીં. તો આપણે અહીં વાયર તૂટેલો છે કે એ પણ ચેક કરી શકશું, અને વાયરનો બીજો છેડો કયો છે તે પણ ચેક કરી શકશું. તો સૌપ્રથમ શું કરવાનું છે કે કોઈ પણ એક છેડો છે તેની પાસે આપણે એક ટર્મિનલ લગાવી દેવાનો છે, ને બીજી સાઈડના છેડા પર પણ લગાવીને ચેક કરવાનું છે. તો અહીં આ બે છેડા વચ્ચે ટચ કરું છું તો અવાજ આવે છે, એનો મતલબ એ કે આ વાયરનો બીજો છેડો આ છે. જો આપણે બીજા છેડા પર ચેક કરશું, બીજા અન્ય છેડા પર લગાવશું તો અવાજ આવશે નહીં. તમે જોઈ શકશો જ્યારે આના પર કરશું તો અવાજ આવશે. એનો મતલબ એ કે આ એક વાયરનો બીજો છેડો આ છે. તો આપણને આ મલ્ટીમીટરની કન્ટિન્યુટી ટેસ્ટ દ્વારા આ વાયરનો બીજો છેડો કેવી રીતે શોધવો તે પણ ખબર પડી જાય. હવે આ સાઈડ પણ બીજો આપણે વાયર લગાવશું મલ્ટીમીટરના કનેક્ટર સાથે, અને બીજી સાઈડનો પણ હવે કરશું. તો આપણે જોઈ શકશો, અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે આ બીજા ટર્મિનલ પર ટચ કરીએ છીએ ત્યારે અવાજ આવે છે. તેવી જ રીતે હવે આજે તમને
પહેલાં જે વાયર બતાવવામાં આવ્યો લાલ વાયર છે, લાલ ને કાળો તમે જોઈ શકશો. અહીં બંને સાઈડ છે લાલ કાળો. તો જ્યારે આપણે એક સાઈડના લાલને કનેક્ટ કરશું, બીજી સાઈડ પણ આપણને આમાં તો ખબર જ છે કે બીજો છેડો કયો છે. તો જેવું આપણે બંને લાલ છેડા ટચ કરશું, તમે જોઈ શકશો કે અહીં એક સાઈડ લાલને લગાવ્યું છે કનેક્ટર અને બીજી સાઈડ પણ લાલને લગાવ્યું છે, લાલ વાયરને. તો બીપ સાઉન્ડ આવે છે, એટલે કે વાયર સારો છે અને આનો છેડો આ છે. તો આમ કેવી રીતે કન્ટિન્યુટી મેજર કરવી તે તમે શીખી રહ્યા છો કે મલ્ટીમીટરથી કોઈ પણ વાયર ઘણો લાંબો હોય તો તે ચાલુ છે કે પણ વચ્ચેથી તૂટેલો તો નથી ને, તો એ કેવી રીતે ચેક કરવું તે પણ તમે જોઈ લીધું છે. હવે આગળનું આપણે મલ્ટીમીટર્સ જોવા માટે આપણે પ્રેઝન્ટેશન પર જઈએ. અહીં પ્રેઝન્ટેશનમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના મલ્ટીમીટરની આકૃતિ આપવામાં આવેલી છે. તમે જોઈ શકશો કે આ જે અલગ અલગ પ્રકારના મલ્ટીમીટર છે તેમાં અમુક પેરામીટર વધારેના હોય છે, તે તમે માપી શકશો. જેમ કે અમુકમાં કેપેસિટન્સ અને અમુકમાં ફ્રીક્વન્સી માપવાનો પણ ઓપ્શન આપેલા હોય છે. પરંતુ તમારે શીખવું હોય સૌપ્રથમ મલ્ટીમીટરને કેવી રીતે યુઝ કરવો, તો તમારા માટે જે હું તમને બતાવું છું મલ્ટીમીટર ચેક કરીને તે બેસ્ટ છે. તે સસ્તું મળે છે અને એક્યુરેટ પણ હોય છે અને શીખવા માટે તે ખૂબ બેસ્ટ છે. જો તમે કોઈ ભૂલથી કોઈ અલગ રીતે કનેક્ટ કરી દો, ખોટું કનેક્શન કરીને મલ્ટીમીટર બગાડી નાખો તો પણ વધારે નુકસાન થાય એવું નથી. એટલે સૌપ્રથમ જો તમારે શીખવા માટે જ લેવું હોય મલ્ટીમીટર, તો જે મુજબ તમને હું ડેમો બતાવું છું તે પ્રકારનું નાનું મલ્ટીમીટર લઈને તમે શીખી શકો છો. હવે અહીં આપણું મલ્ટીમીટર વિશે બેઝિક નોલેજ આપવાનું હતું તે પૂરું થાય છે, પરંતુ થોડુંક મલ્ટીમીટરને આપણે અંદરથી જોઈએ. અહીં તમે જોઈ શકશો કે આપણું આ મલ્ટીમીટર છે આપણી પાસે. તેવા ઘણા બીજા પણ છે જેમાં આમાં વધારે ફીચર આવેલા હોય છે. કેપેસિટન્સ, રેઝિસ્ટન્સ, એસી કરંટને માપવાના પણ ફીચર હોય છે. તેવા અલગ અલગ પ્રકારના આપણી પાસે મલ્ટીમીટર છે. પરંતુ જો સૌપ્રથમ બેઝિક શીખવા માટેને એવું આ જ બેસ્ટ છે. ને આ મલ્ટીમીટરમાં પ્રોબ્લેમ શું આવે છે કે અમુક વાર આપણે કંઈ પણ મેજર કરીએ, સપોઝ વોલ્ટેજ મેજર કરીએ મોટો વોલ્ટેજ પર સેટ કરીને અને એ મૂકી દીધા અને આપણે ઓફ પર સેટ કરવાનું ભૂલી ગયા, તો તેથી શું થાય છે કે 1-2 દિવસમાં બેટરી ફૂલ ડિસ્ચાર્જ થઈ જાય છે. તો હવે આપણે જો મલ્ટીમીટર યુઝ કરીએ તો એમાં બેટરી કેવી રીતે ચેન્જ કરવાની છે તે પણ આપણને આવડવું જરૂરી છે. તો હું તમને આ મલ્ટીમીટરમાં બેટરી કેવી રીતે ચેન્જ કરવી તેનો પણ ડેમો આપીશ. તો અહીં આપણે બીજા કેમેરાથી જોઈશું. અહીં તમે જોઈ શકશો કે આ જે મલ્ટીમીટર છે એના સૌપ્રથમ તો આ કનેક્ટર કાઢી નાખવાના છે આપણે. આ કનેક્શન કાઢ્યા બાદ પાછળથી તમે જોઈ શકશો કે 2 સ્ક્રૂ આપેલા છે. તો કોઈ પણ સ્ક્રૂ ડ્રાઈવર વડે તમે આને ખોલી શકશો. તો અહીં મેં એક સ્ક્રૂ ડ્રાઈવર લીધું છે. મેં પણ હવે આમ પાછળથી આમ મૂકવાનું છે આપણે ને ધીમે ધીમે સ્ક્રૂ ખોલી નાખવાનું. સ્ક્રૂ ખોલ્યા બાદ આપણે જોશું અંદર શું હોય છે. આમ સ્ક્રૂ ખોલ્યા બાદ તમે જોઈ શકશો આની અંદર જે છે 9 વોલ્ટની બેટરી આપવામાં આવેલી છે, જેના દ્વારા મલ્ટીમીટર ચાલે છે. ને અહીં આ જે બીજું છે આ પીઝોઇલેક્ટ્રિક મટીરિયલ છે જેમાંથી બીપ સાઉન્ડ આવે છે. આપણે ફક્ત અહીં એ જ જોવાનું છે કે આ જે બેટરી કેવી રીતે ચેન્જ કરે છે. અને સિમ્પલી આમ એક સાઈડથી આમ દબાવીને આમ તમે ઉચકીને આમ કાઢી શકશો. તો અહીં આમ બેટરી અલગ થઈ જાય છે. તો અહીં તમે જોઈ શકો બંને સાઈડ સમાન સ્પ્રિંગ છે. તો હવે આપણને કેવી રીતે ખબર પડે કે પોઝિટિવ સાઈડ છે બેટરીનું? બેટરી પર તો લખેલું હોય છે કે અહીં આ નેગેટિવ છે ને અને આ પોઝિટિવ છે, એમ એક સાઈડ લખેલું હોય છે. પરંતુ આપણે બેટરી આમ લગાવવી કે આમ લગાવવી તે કેવી રીતે ખબર પડે? તો આમ ધ્યાનથી નજીકથી જોશો તો
અહીં અંદર પણ પ્લસ અને માઇનસ એટલે કે ધન અને ઋણનું સિમ્બોલ એટલે કે ચિહ્ન આપેલું હોય છે, કે જેથી આપણે આનો ધન આના ધન સાથે અને પોઝિટિવ સાથે નેગેટિવ સાથે મૂકીને કનેક્ટ કરી દેવાનું છે. અને બીજું આમાં શું હોય છે કે આ તમે જોઈ શકશો, અહીં આ જે બે પોઈન્ટ દેખાય છે તેની વચ્ચે આ એક પદાર્થ છે જે પીગળી જાય એવો, કે જો આપણે અલગ રેન્જ પર સેટિંગ કરીને આપણે ડાયરેક્ટ અમુક વાર આપણા ઘરના સોકેટમાં ક્યાં તો એવું મલ્ટીમીટર નાખી દઈએ તો શું થાય કે આ જે મલ્ટીમીટર બળી જાય, પરંતુ તેને બચાવવા માટે એક ફ્યુઝ આપેલો હોય છે, તમે જોઈ શકશો. પાવરના ડિસકનેક્ટિવિટીને કારણે નેટવર્ક લોસ થઈ ગયો હતો. તો હવે અહીં તમે જોઈ શકશો કે આ મલ્ટીમીટરને કેવી રીતે આમાં તમે અહીં ફ્યુઝ હોય છે, ફ્યુઝમાં તમે જોઈ શકશો વાયર, કે જ્યારે જો આ ફ્યુઝ બળી જાય તો અહીં આપણે આ બે પોઈન્ટ વચ્ચે આ એક બીજો પોઈન્ટ છે તેની વચ્ચે કોઈ વાયર સોલ્ડર કરીને ફરી આ મલ્ટીમીટર શરૂ કરી શકીએ છીએ. હવે આપણે મલ્ટીમીટર લેવાનું છે, ફરી એને ફિટ કરીને આમાં પછી બેટરી ચેન્જ કર્યા બાદ હવે ફરીથી આમ સ્ક્રૂ મૂકી દેવાનો છે. આજે આપણે મલ્ટીમીટરનો ઉપયોગ કેવી રીતે કરવો, મલ્ટીમીટરમાં વોલ્ટેજ, કરંટ, અવરોધ વગેરેનું માપન કેવી રીતે કરવું, અહીં આ મલ્ટીમીટર છે, કયા પ્રકારના મલ્ટીમીટર હોય છે, વોલ્ટેજમાં આ મલ્ટીમીટરમાં વોલ્ટેજ, કરંટ, અવરોધ, કન્ટિન્યુટી ટેસ્ટ વગેરે કેવી રીતે કરવી, તથા જો બેટરી મલ્ટીમીટરની લો થઈ જાય તો એને કેવી રીતે અંદરની બેટરી ચેન્જ કરવી તે પણ જોયું. તો હવે તમે પણ કોઈ પણ એક મલ્ટીમીટર લઈને તેનો પ્રેક્ટિકલી ઉપયોગ કરી શકશો, અને અલગ તમારે પણ અલગ બેટરી હોય, મોબાઈલની બેટરી હોય, અત્યારના ફોનમાં તો નહીં ખુલે, જૂના કોઈ પડેલા હશે ડબલા વબલા એમ કહેવાય, તો એમાંથી તમે કાઢીને ચેક કરી શકશો. પછી આપણા ઘરના રિમોટ હોય ટીવીના રિમોટ, તો એમાંથી જ્યારે સેલ ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે એમાં કેટલો વોલ્ટેજ વધે છે વગેરે તમે માપી શકશો. અને એસી વોલ્ટેજની રેન્જમાં મૂકીને તમે તમારા ઘરે આવતો સપ્લાય પણ ચેક કરી શકો છો. તો જ્યારે અમુક વસ્તુ કોઈ વાર ખરાબ થઈ જાય તો શેમાં પ્રોબ્લેમ છે, વસ્તુમાં પ્રોબ્લેમ છે કે પછી બેટરી ડિસ્ચાર્જ થઈ ગયેલી છે, તે તમે મલ્ટીમીટર દ્વારા ચેક કરીને એને સોલ્યુશન લાવી શકશો. તો મારી આશા છે કે તમે શીખી ગયા હશો, બેઝિક માહિતી મલ્ટીમીટર વિશે મેળવી લીધી છે, કે હવે તમે પણ જાતે જો કોઈ મલ્ટીમીટર લો તો તેનો સારી રીતે અને મલ્ટીમીટર ખરાબ ના કરો એ રીતે ઉપયોગ કરી શકશો. તો આજનો આપણો આ કાર્યક્રમ અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. હવે તમે લીવ કરી શકો છો. અસ્તુ.